સુરતના સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત એસઓજી પોલીસની ટીમે લિંબાયત આંબેડકર નગર પાણીની ટાંકી પાસે જાહેર રોડ ઉપરથી આરોપી તોસીફ ઉર્ફે સમીર શૌકત અલી સૈયદને ઝડપી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું કે તે તથા તેના મિત્રો સગા ઉર્ફે સગીર સાથે મોટરસાયકલ ઉપર ફરી મોબાઈલ સ્નેચિંગ કરતા હોય તે દરમિયાન ગત વર્ષ 2020ના ડિસેમ્બરના અરસામાં સીમાડા નાકા પાસે રોજ તે બંને એક રાહતદારીઓનો મોબાઈલ ફોન ચીલ ઝડપ કરી નાસી ભાગ્યા હતા। બાદ પોલીસે મોબાઈલ ફોન સાથે તેના મિત્રને ઝડપી પાડ્યો હતો અને પોલીસ તેને શોધતી હોય તે મહારાષ્ટ્ર પુણા ખાતે નાસી ગયો હતો અને ત્યારબાદ 3-4 વર્ષ બાદ સુરત ખાતે આવી બીજું મકાન ભાડે રાખી લેવા લાગ્યો હતો તે હકીકત સામે આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।